નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર આ વર્ષે બજેટ વહેલા શરૂ થશે। હવે ઘરનું મકાન પાકું બનશે। એસબીઆઈ બેંકના એટીએમના ચાર્જ વધ્યા। ભાડાના મકાનના નવા નિયમો। પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થયો છે। ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। હવે મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। ઇન્કમ ટેક્સ માટે સૌથી મોટા સમાચાર। કિસાન સંઘ આંદોલન કરાયું સ્થગિત। ગુજરાતમાં હજુ 48 કલાક ઠંડી પડશે। માર્ગ અકસ્માતમાં સહાય મળશે। ફાસ્ટેગના નવા નિયમો। ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે। નવા વર્ષમાં લોન સસ્તી થઈ। બેંક ખાતા ધારકો ખાસ જોઈ લે। ખેડૂતોને મળશે 25,000 રૂપિયા। ખેડૂતોની આવક વધશે। દર મહિને મળશે 15,000 રૂપિયા। સરકારી કર્મચારીઓનો પગાર ડબલ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। યુવાનો માટે 8,000 રૂપિયા। ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયાનો હપ્તો। અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આ વર્ષે બજેટ છે એ 2 દિવસ વહેલા શરૂ થવાનું છે। બજેટની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નવી અપડેટ આપવામાં આવશે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ છે એ જાહેર કરવામાં આવતું હોય છે, શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે 2026ની અંદર જાન્યુઆરી 30ના રોજ છે એ બજેટ જાહેર થશે। યુનિયન બજેટ હશે જેમાં વૃદ્ધો, મહિલાઓ, ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો તેમજ યુવાનો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે નવી જાહેરાતો થઈ શકે છે। આ વર્ષની કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલા રજૂ કરવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે। 29 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે। નિર્મલા સીતારમણજી 30 જાન્યુઆરીએ બજેટ રજૂ કરશે અને એના સૂત્રોએ જણાવ્યું છે કે આ બજેટની અંદર ઘણા બધા નવા ફેરફારો છે એ થતા જોવા મળી શકે છે। તો આ દરેક માહિતી તમને છે આવનારા સમય સુધી જણાવીશું। ખાસ કરી અમારી YouTube ચેનલ સાથે જોડાઈ જજો। ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારું પાકું ઘરનું મકાન છે એ બનશે, કારણ કે નીતિ આયોગ પ્લાન દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ખરીદવું છે એ વધુ સરળ બનશે। જેમાં નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ એક કોમ્પ્રેહેન્સિવ ફ્રેમવર્ક ફોર પ્રમોટિંગ એફોર્ડેબલ હાઉસિંગમાં અનેક નાણાકીય રાહતો આપવા માટે તૈયાર છે, પ્રોત્સાહન આપશે અને ભલામણ પણ કરવામાં આવી છે। આ પ્રસ્તાવનને મુખ્ય હેતુ છે એ જમીનની વધતી કિંમતો અને હોમ લોન જે મોંઘી થઈ છે એ હેતુથી હવે એફોર્ડેબલ ઘર છે એ બની જશે અને એ પણ સરકાર તરફથી તમને આપવામાં આવશે। તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમે પણ છે એ તમારું પાકું ઘરનું મકાન છે એ બનાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે એસબીઆઈ બેંકના એટીએમ ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। એસબીઆઈ એટીએમ છે એની અંદર હવે ચાર્જ લાગવાનું શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ તો મિત્રો જે વિથડ્રોઅલ ચાર્જ એટલે પૈસા ઉપાડવા માટે એસબીઆઈ જણાવ્યું હતું કે આ વધારા ઇન્ટરેસ્ટ જે છે એ ફીમાં વધારો કરવાના કારણે થયો છે। નોંધનીય છે કે એસબીઆઈ અગાઉ ફેબ્રુઆરી 2025માં એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કર્યો હતો। નવા દર 1 ડિસેમ્બર 2025 સુધી લાગુ હતા, પરંતુ એસબીઆઈના જણાવ્યા મુજબ નવી ફી 1 ડિસેમ્બર 2025થી લાગુ અમલમાં મૂકવામાં આવી અને આ મુખ્યત્વે અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરતા બચત અને પગાર ખાતા ધારકોને છે એ અસર કરશે। એટલે મિત્રો એસબીઆઈનું જો તમારી પાસે બેંક ખાતું છે તો હવે એમાં પણ પૈસા ઉપાડવા માટેના ચાર્જ છે એ તમારે જોવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભાડાના મકાનના નવા નિયમો સામે આવ્યા છે। શહેરોમાં ભાડા ઉપર મકાન આપવા બાબતે હવે ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે। ઘણા લોકો એવા છે જે ઘર ખરીદી શકતા નથી। આવા ઘણા પરિવારો હજુ પણ ભાડાના મકાનમાં રહેશે। જો તમારી પાસે ઘર અને પોતાનું ભાડું આપ્યું તે માટેનો જે પુરાવા ન હોય તો અથવા ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા ઘટે તો કોઈ પણ પ્રકારના જે નિયમો બદલાય તો એના જવાબદાર છે એ મકાન માલિક પોતે રહેશે અથવા તો ભાડુઆત રહેશે। હવે મિત્રો ભાડાના મકાન માટે અત્યારે છે એ ભાડા ખત કરવા માટેની જે એગ્રીમેન્ટ સાઇન છે એના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। નવા એગ્રીમેન્ટ કાયદા આવી ગયા છે। નિયમોની અંદર જે ફેરફાર થયો છે એ તમને જણાવવાનો છે। ખાસ કરીને ભાડુઆતને પણ આ બાબતે છે ધ્યાન રાખવું જરૂરી છે। તો આ દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે। ખાસ કરી વિડીયોને તમે છેલ્લે સુધી
જોતા રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના નવા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થવાના સંકેત મળી રહ્યા છે, કારણ કે કેન્દ્રીય બજેટ આવવાનું છે। હવે 2 થી 3 દિવસ પછી આ બાબતે પણ જાહેરાત થઈ શકે છે, પરંતુ પહેલા વાહન ચાલકો માટે ચિંતાજનક એ સમાચાર છે કે અગ્રણી બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલના તાજેતરના વિશ્લેષણ મુજબ કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવાના હતા એ વહેલું બજેટ રજૂ થશે અને પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ડ્યુટીમાં 3 થી 4 રૂપિયાનો છે એ પ્રતિ લીટરે ઘટાડો થતો જોવા મળી શકે છે। જો મિત્રો આ વધારો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થશે અને આ જે ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી લાગવાની છે એની અંદર ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કિસાન સંઘ પોસ્ટપોન એટલે કે જે કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની જે બેઠક બાદ 12 તારીખનું એટલે કે આજનું જે આંદોલન છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા છે એ પણ આવી ગયા અને એમને પણ કહ્યું છે કે આ મામલો આક્રમક પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમાં કહ્યું છે કે કિસાન સંઘ હર હંમેશ છે એ ખેડૂતોની સાથે છે, પરંતુ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવામાં નહીં આવે। હવે મિત્રો, આ 12 તારીખનું જે આંદોલન હતું એ આંદોલન અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો માત્ર 2 દિવસમાં 2460 રૂપિયા મોંઘું થયું છે સોનું। મિત્રો, સોના અને ચાંદીના ભાવના સમાચાર આપણે આજે વિડીયોની અંદર વહેલા શરૂ કર્યા છે, કારણ કે તમને જણાવી દે કે સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ છે એ ચાંદીની કિંમત અને સોનાની કિંમતની અંદર જે વધઘટ થતી જોવા મળી છે। દરરોજ આ પ્રકારનો છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે। 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 24,600 રૂપિયા ભાવ મોંઘું થયું છે। 1 ગ્રામના 2,460 રૂપિયા મોંઘું થયું છે, જ્યારે 10 ગ્રામના ભાવ 2460 રૂપિયા સુધીના મોંઘા થયા છે। આજે મિત્રો 10 ગ્રામ સોનાના ભાવ છે 1,40,460 રૂપિયા પર પહોંચી ગયા છે અને 22 કેરેટ સોનાની કિંમતની વાત કરવામાં આવે તો 1,28,750 રૂપિયા નોંધાણું છે। આ સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે, જ્યાં 1 કિલોગ્રામ ચાંદીના ભાવ 2,60,000 રૂપિયા સુધી થવાના પાર પહોંચી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। આગાહી પ્રમાણે હાલ ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિને કારણે ગુજરાતમાં જે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નિમિત્તે છે આડત્રીજવટી ઠંડી પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ન્યુક્લિયર પ્રયોગ, માનવસર્જિત કારણો અને કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર અસર કરશે અને આ આગામી 18 જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 18થી લઈ અને 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાત રાજ્યની અંદર માવઠાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હવે ખરેખર ઉત્તરાયણ પછી આપણે જોવાનું રહેશે કે ગુજરાતનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઇન્કમ ટેક્સમાં મળશે હવે મોટી રાહત, જેમાં મિત્રો બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે ઇન્કમ ટેક્સ ભરવાનો આવે છે ટેક્સ ફ્રી, હવે આવકની જે મર્યાદા છે એ 13 લાખથી વધારી અને 15 લાખ થઈ છે। નવા ટેક્સ રેજીમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન 75,000થી લઈને 1 લાખ રૂપિયા સુધી થયું છે, જેના જૂના રેજીમાં છે એમાં સેક્શન 80C ની મર્યાદા 1,50,000થી વધારી અને 2 લાખ કરવામાં આવી અને 2.5 લાખ અને સેક્શન ડીમાં 25,000થી વધારી અને 50,000 રૂપિયા છે એ લિમિટ કરવામાં આવી છે। તેમજ NPS છે એમાં વધુ ટેક્સ લાભ માટે LTCG છે એ પર મુક્તિ મર્યાદા છે 1,25,000 રૂપિયાથી વધારી અને 1,50,000 કે 2 લાખ રૂપિયા સુધી થઈ શકે। આ દરેક જે ફેરફારો છે એ મિત્રો આપણે 30 જાન્યુઆરીના રોજ જોશું। નવું બજેટ, કેન્દ્રીય બજેટ, યુનિયન બજેટ જે રજૂ થશે ત્યારે આ દરેક નિયમો ઉપર છે ફેરફાર થશે અને દરેક સમાચાર આપણને છે સરળતાથી મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, કિસાન સંઘનું આંદોલન કરાયું છે સ્થગિત। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 12 જાન્યુઆરી ગાંધીનગરમાં મહાઆંદોલનની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ હવે તેને હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે। કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે સત્તાવાર જાહેરાત કરી છે કે સરકાર સાથેની સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ અને ઉર્જા મંત્રીઓ સાથેની બેઠકમાં પણ ખેડૂતોની જે 12 મુખ્ય માંગણીઓ હતી એ સ્વીકારવામાં આવી છે। હવે મિત્રો, આ 12 મુખ્ય માંગણીઓ કઈ કઈ છે
એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે છે એ જણાવી દેજો, જેથી કરી આવતીકાલના વિડીયોની અંદર તમને પ્રોપર સમાચાર સ્વરૂપે માહિતી મળી જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં હજુ પણ 48 કલાક છે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે। ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો છે આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ફરી વખત ઠંડીનું તાપમાન છે એ જોવા મળશે। હવામાન વિભાગની જે આગાહી છે આગાહીના ભાગરૂપે હજી ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ પણ જોવા મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, પરંતુ ખરેખર મિત્રો ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તો તમને જણાવી દઈએ તો અત્યારે માવઠાની આગાહી પણ નથી અને વરસાદ પડવાની પણ આગાહી નથી। જી હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટાણું છે, ઠંડીનું અત્યારે તાપમાન છે એ ઘટ્યું, એટલે કે ઠંડીનું વધારે પડતું જોર છે જોવા મળી રહ્યું છે। કડકડતી ઠંડી આગામી 48 કલાક સુધી જોવા મળશે। લઘુત્તમ તાપમાન છે એ 4.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે। રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ અત્યારે સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અને ખાસ કરીને કચ્છનું નલિયા છે એ ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ છે એ જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રમાં જોઈએ તો રાજકોટ છે અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ડીસા છે। આ ત્રણેય એવા જિલ્લાઓ છે કે તે ગુજરાત રાજ્યની અંદર સૌથી ઠંડા જિલ્લા તરીકે સાબિત થયા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માર્ગ અકસ્માતમાં સહાય આપશે કેન્દ્ર સરકાર। નવી દિલ્હી ખાતેથી દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મોતના આંકડાઓ ઘટાડવા માટે અને ગોલ્ડન અવરમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે। હવે માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને દેશભરની હોસ્પિટલમાં 1,50,000 રૂપિયા સુધીની મફત એટલે કે કેશલેસ સારવાર આપવામાં આવશે અને એમાં પણ આ સાથે અકસ્માત સમયે દેવદૂત બનીને મદદ કરનાર નાગરિક માટે રાહતવીર યોજના તરીકે ઇનામ આપવામાં આવશે અને આ ઇનામ મિત્રોની રકમ છે એ પહેલાં 12,000 થી 15,000 રૂપિયા હતી, પરંતુ હવે આ રકમ વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફાસ્ટેગના નવા નિયમોના સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ફાસ્ટેગ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 4 વ્હીલર અથવા તો કારના માલિક છો તો હાઈવે પરના ટોલ ટેક્સ ખર્ચને ઘટાડવા માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસ છે જે ફાસ્ટેગનો વાર્ષિક પાસ ગણાય છે એ ખરીદવાનું પ્લાનિંગ કરી લ્યો, કારણ કે મિત્રો આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ સાબિત થઈ શકે છે। તમારી એક નાનકડી એવી ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો છે એ આપી શકે છે, જેમાં હાલમાં સાયબર ક્રિમિનલ એટલે કે સાયબર ગુનેગારો છે એ લોકોને છેતરવા માટે એક નવી તરકીબ શોધી કાઢી છે, જેમાં મિત્રો સસ્તા દરે અથવા તો સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા સેરવી રાખવામાં આવી રહ્યા છે। એટલે મિત્રો લોકો સાથે અત્યારે ફ્રોડ થતો પણ સામે આવી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે। ખેડૂતો માટે મિત્રો હાલ છે ખુશખબરી આવી ગઈ છે। ગુજરાત રાજ્યના ખેડૂત હોય કે પછી કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશના દરેક ખેડૂત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે મિત્રો ખેડૂતો માટે ખુશખબરી એ છે કે કેસીસી લોન યોજના હેઠળ 3 લાખને બદલે મળશે હવે 5 લાખ રૂપિયા સસ્તી લોન। કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર તમને છે 5 લાખ રૂપિયા સુધીની કેસીસી લોન આપવામાં આવશે, જેની પહેલાં લિમિટ મર્યાદા છે એ 3 લાખ રૂપિયાની હતી, પરંતુ હવે બજેટ રજૂ થશે ત્યારે પણ આ અંગે છે વાતચીત થશે, પરંતુ એ પહેલાં આ અંગે છે એ સૌથી મોટા સમાચાર એ હતા કે જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એના ઉપર જે લોન મળનાર છે એ લોન માટે મોર્ગેજ તરીકે શું દર્શાવવું, તો એમાં મિત્રો તમારા જમીનની 7-8 બારની નકલ છે એ આપવાની જરૂર રહેશે અને એમાં પણ તમારા 7-8 બારની નકલમાં છે 6 ઉપર હકપત્ર અને 8ની જે બોજા મુક્તિ છે એમાં બોજો પણ બોલતો જણાશે। તમે કોઈ પણ સરકારી, અર્ધ સરકારી પછી પ્રાઇવેટ બેંકમાંથી કેસીસી લોન લ્યો છો, ખરીદો છો તો તેનું વ્યાજદર છે એ બેંક વાઇઝ અલગ અલગ દર્શાવવામાં આવશે અને એમાં પણ જે બોજો મુક્તિ છે એ મુક્તિમાં બોજો છે એ દર્શાવવામાં આવશે, જેમાં જે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના કેન્દ્રીય બજેટ 2025-26 જે રજૂ કરવામાં આવશે એમાં ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈ છે એના ઉપર પહોંચવામાં આવશે। તો આ બાબતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને જે છે એ લાભ આપવામાં આવશે। જે પહેલાં 3 લાખ રૂપિયા સુધીની કેસીસી લોન હતી એ હવે 5 લાખ રૂપિયાની કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવા વર્ષમાં લોન સસ્તી થશે। જ્યાં મિત્રો નવા વર્ષ એટલે કે આ વર્ષમાં અત્યારે 10 થી 12 દિવસનો સમય વીતી ગયો છે। હવે આરબીઆઈએ વ્યાજદર છે એમાં ઘટાડો કર્યો છે, 50%, 0.50% ઘટાડો છે એ આરબીઆઈ દ્વારા કરવામાં
આવ્યો છે, જેનાથી હોમ લોન અને ઓટો લોન છે એ સસ્તી થશે અને તેમાં અત્યારે IIFL કેપિટલ છે એ માટેના પણ સમાચાર મળી રહ્યા છે કે IIFL કેપિટલે રિપોર્ટ છે એ જાહેર કર્યો અને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એ મુજબ 2025માં 1.25% ઘટાડો થતાં હજુ પણ દર ઘટાડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં રેપો રેટ અને જે ફોર ઇન્ફ્લેશન વચ્ચેના જે તફાવત છે એ પણ 2.8% છે, જે સરેરાશ 1.1%નો વધારો થયો છે. હવે રેટ કટના સંકેત છે એ આપવામાં આવ્યા છે અને આ નિર્ણયથી સામાન્ય લોકોના મહિનાના જે હપ્તા છે EMI છે એની અંદર મોટો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે હજી પણ મિત્રો નવા વર્ષના શરૂઆતમાં જ RBI દ્વારા અને ખાસ કરીને વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં ઘણી બધી બેંકોએ પણ સાથ સહકાર છે RBIને આપ્યો છે અને જેમાં કસ્ટમરને ગ્રાહકોને છે મોટો ફાયદો થશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બેંક ખાતા ધારકોને ખાસ કરીને આ સમાચાર જોવા જરૂરી છે, કારણ કે RBIના નવા વર્ષના પહેલા મહિનામાં જ બેંક રજાઓની યાદી છે જાહેર કરી છે. જાન્યુઆરી 2026માં બેંકો કુલ છે એ 16 દિવસ બંધ રહેશે, જેમાં અત્યારે 14 દિવસનો સમય વીતી ગયો છે અને એમાં લગભગ 5 થી 6 રજાઓ બેંકમાં આવી ગઈ છે. હવે મિત્રો RBIએ વિવિધ શહેરો માટે અનેક વિવિધ કારણોસર આ 16 રજાઓની યાદી જાહેર કરી છે. જાન્યુઆરી 2026માં બેંકો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે એના વિશે આ માહિતી આપણે મેળવીએ તો તમને જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ પહેલાથી જ બેંકોની રજાની યાદી છે જાહેર કરી હતી અને એ પ્રકારે કયા શહેરોમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે એ વિશેની માહિતી આપણે છે એ જાણતા હોઈએ છીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની ભેટ, જેમાં ગુજરાતના ખેડૂતોને જે છે એ ખેતી કામ કરવા માટેની જે જાહેરાત કરવામાં આવી અને ખેતી કામ માટે છે એ ફેરફાર થયો ત્યારથી અત્યાર સુધી ગુજરાત રાજ્યના ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની ભેટ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. હવે તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવતી યોજનામાં લાભ મળે છે. આ યોજના મારફતે ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રકારની સબસિડી સ્વરૂપે લાભ આપવામાં આવશે, એટલે કે રાહત આપવામાં આવશે. અને ઘણા બધા લોકો એ પણ જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર જે સરકાર તરફથી જે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું તે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ ઘણા બધા લોકો છે એ કહી રહ્યા છે કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી જો રજિસ્ટ્રેશન કરવામાં આવે તો સરકાર દ્વારા ખેડૂતોને છે એ પૂરી સહાય આપવામાં નથી આવતી. તો હવે તમારે લાભ લેવો હોય તો કઈ રીતના લઈ શકો? તો મિત્રો તમને જણાવી દઈએ તો ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું સહાય હશે એ તમને મળવાપાત્ર રહેશે અને એમાં પણ તમે સનેડો ખરીદો કે પછી ટ્રેક્ટર ખરીદો એ તમારા ઉપર આધાર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવકમાં હવે વધારો થશે. મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ એક જણાવીએ તો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક જોઈએ જેમાં હરિયાણા છે, રાજસ્થાન છે, પંજાબ છે, મેઘાલય છે, આ દરેક ખેડૂતોની આવક છે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ વધારે દર્શાવવામાં આવી છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ખૂબ ઓછી છે, જેમાં કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે એ દાખલ થયું. હવે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે, જ્યારે અન્ય રાજ્યના ખેડૂતોની આવક જોઈએ તો 25,000 રૂપિયા આસપાસ અથવા તો 25,000 કરતાં પણ વધારે દર મહિને છે એ દર્શાવવામાં આવી છે. તો આ પ્રકારે ખેડૂતોની આવકની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પણ ખેડૂતો હવે છે એ દિવસે ને દિવસે પ્રગતિશીલ થઈ રહ્યા છે અને હવે પણ ગુજરાતના ખેડૂતોની આવક વધવાના સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે હવે 15,000 રૂપિયા. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ELI યોજના રાખવામાં આવ્યું છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકાર આ યોજનામાં 1 જુલાઈના રોજ છે એ શરૂ કરી અને સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાની જંગી બજેટ નક્કી કર્યું. તેનો ઉદ્દેશ છે 4.1 કરોડ યુવાનો એટલે કે 4 કરોડ અને 10 લાખ જેટલા યુવાનોને રોજગારોની તક પૂરી પાડવાનો. ખાસ કરીને
ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે એ બની રહેવાનો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારી કર્મચારીઓના પગાર ડબલ થશે. મિત્રો 8મો પગાર પંચ એટલે કે 8મું કમિશન લેટર ન્યૂઝ એના સમાચાર છે. કમિશન કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનરોની નજર હવે 8મા પગાર પંચ ઉપર ટકેલી છે. પગાર વધારવા માટે સૌથી મહત્વનું પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે. જો સરકાર 2.15નો ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપી દે તો કર્મચારીઓનો બેઝિક પગાર એટલે કે અત્યારે હાલનો જે પગાર છે એને બમણાથી પણ વધુ સારો પગાર છે એ દરેક કર્મચારીઓનો થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જેમાં ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોની અંદર કમિશન આધારિત સેવાઓ આપતી વીસીએ યુવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનાભર નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિવિધ વિભાગો દ્વારા વીસીએને સોંપવામાં આવતી કામગીરી માટે હવેથી યુનિટ દીઠ ઓછામાં ઓછા ₹20નું મહેનતાણું ચૂકવવાનું જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલ બાબતને, જેનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોની જેમ જ ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ ઈ-સેવાઓ પૂરી પાડવાનો છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વીસીએને ડેટા એન્ટ્રી અને અન્ય યોજના સંબંધિત કામગીરી સોંપવાની છે. અગાઉ આ દરેક કામગીરી માટેનું કમિશન સંબંધિત વિભાગ દ્વારા નક્કી થતું હતું, જેના કારણે મહેનતાણાની રકમમાં સમાનતા જાળવવાની નહોતી અને ઘણી વખત યુવાનોને ઓછું મહેનતાણું પણ મળતું હતું. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ. ખેડૂતોના ખાતામાં આવશે ₹4000. ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે જે છે રાજ્ય સરકારના અનેક પ્રકારની યોજનાઓને ચલાવે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે અને આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000 આપવામાં આવે, જેમાં ₹4000 ખેડૂતો કઈ રીતે મેળવી શકશે એના વિશેના સમાચાર તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું. આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.